તો આ ખડા મસાલા છે, જીરું, કમાલપત્ર અને લાલ મરચી. તો આને આપણે આ રીતે થોડી વાર રહેવા દેશું. આ મારા ભાઈ છે, તે સ્પેશિયલ કાજુ ગાંઠિયાના શાકના કારીગર છે. ક્યાંય પણ પ્રોગ્રામ હોય એટલે ભાઈને બોલાવે અને શાક બનાવે. તો આપણું જીરું છે તે તતડવા માંડ્યું છે. આ લસણ અને આદુની પેસ્ટ છે તે આપણે હવે નાખી દઈશું. તો આદુ લસણની પેસ્ટની જ્યાં સુધી કસાશ દૂર ન થાય ત્યાં સુધી આપણે તેને તેલમાં સાતળી લઈશું. આ 15 થી 17 જણાને ખાવા માટે બનાવી રહ્યા છીએ. તો તમે ભાઈ કેટલા ટાઈમથી શાક બનાવો છો? આ ભાઈ 4-5 વર્ષથી કાજુ ગાંઠિયાનું શાક બનાવે છે. તો હવે અહીંયા આ ડુંગળી છે તેનું સરસ ઝીણું કટિંગ કરી લીધું હતું, એ નાખી દઈશું. તો આ 1 કિલો જેટલી ડુંગળી છે. તો હવે આપણે તેને 4 થી 5 મિનિટ સુધી આને કૂક કરવાની છે. તો આપણી જે ડુંગળી છે તે કૂક થઈ ગઈ છે. તો હવે અહીંયા આ લીલા મરચાં છે, ત્યાં એકદમ મોળા છે એટલે આપણે અહીંયા થોડા વધારે લઈ લઈશું. 250 જેટલા મરચાં છે. તો હવે આપણે આને પણ 2 થી 3 મિનિટ સુધી કૂક કરી લઈશું. આ રીતે સરસ મિક્સ કરી અને 2 થી 3 મિનિટ આપણે તેને કૂક થવા દઈશું. તો 2 થી 3 મિનિટ થઈ ગઈ છે. તો હવે આપણે તેમાં મસાલો કરી લઈશું. તો અહીંયા આપણે 1 મોટી ચમચી હળદર લઈશું, અને આ લાલ મરચું છે તે આપણે જરૂર મુજબ નાખી દઈશું. આપણે લીલા મરચાં પણ નાખ્યા છે. તો આ ધાણા જીરું છે તે આપણે જરૂર મુજબ લઈ લઈશું. તો હવે આપણે તેને મિક્સ કરી લઈશું. તો અહીંયા તલ લીધા છે ખાંડીને. તો આ 1 વાટકો જેટલા તલ હતા તે ખાંડીને લીધા છે, તે આપણે નાખી દઈશું. અને હવે આને પણ આપણે મિક્સ કરી લઈશું. તો આ આપણે ટમેટા નાખી દઈશું. તો હવે આપણે આને મિક્સ કરી લઈશું.
તો જલ્દીથી ટમેટા આપણા કૂક થઈ જાય એટલા માટે હવે આપણે તેમાં મીઠું નાખી દઈશું સ્વાદ મુજબ. હવે આપણે તેને મિક્સ કરી લઈશું. તો હવે આપણે જરૂર મુજબ પાણી નાખી દઈશું. આ કાજુ ગાંઠિયાનો શાકનો મસાલો છે તે આપણે નાખી દઈશું. તો હવે આપણે કાજુ નાખી દઈશું. તો કાજુને 1 કલાક અગાઉ આપણે પલાળી રાખ્યા હતા. હવે આપણે તેને મિક્સ કરી લઈશું. હવે આપણે ગાંઠિયા નાખી દઈશું. તો આપણું કાજુ ગાંઠિયાનું શાક તૈયાર થઈ ગયું છે. તો હવે આપણે તેમાં ઉપરથી લીલા ધાણા નાખી દઈશું. તો જરૂરથી એકવાર ટ્રાય કર્યા જેવું આ કાજુ ગાંઠિયાનું શાક છે. તો જરૂરથી એકવાર તમે પણ ટ્રાય કરજો. જો આજની તમને અમારી આ રેસીપી ગમી હોય તો મારા વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને કોમેન્ટમાં મને કહેજો કે તમને કેવી લાગી. અને હા, હજી સુધી મારી ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો. જો આ વાડીના પ્રોગ્રામ વાળા હોય તે આ રીતે હાથે પણ લઈ શકે. આમાં હાથમાં હોય ને ફેરવા કે જો હવે સીપીઓ આવી ગયો. હવે આ તો ખાલી અંજવાળું. તાપ જાને એટલો લાગે ને એટલે તરત કુકડું જ વળી જાય. કેટલા શેકવાના ઊભી તો રે. एक बार एक्चुअली वो अंदर जाके कोच को पूछना तो पड़ेगा क्योंकि हमारी भी अटकलें वही थी कि आपको मैं तो नहीं दे बोले बाजन थाली में सकते थे बा दादा आपको ले ले कहते थे कि वो आपको हाले तो मैं लागे खावानो से तारा खाना खाऊं काजू फेस अच्छी से कर सकते काजू खाऊं नए गेम से भी हमने बहुत डालते हुए देखा है बातें काजू
अच्छी गेंदबाजी करते हुए राज वो मौका था वॉशिंगटन सुंदर के पास 60 मैच में खेल चुके हैं 378 रन लेकिन वो ज्यादातर नीचे बल्लेबाजी करते हैं ચાલો મૂકો છે